એસઆઈઆર ના ફોર્મ જે હમણાં જે ભરવાની કામગીરી ચાલે છે તેમાં સૌથી સરળ રીત તમને બતાવો કે જે આ ફોર્મ આવે છે તેમાં ફોર્મની અંદર જે મતદાર હોય તેમનું સૌથી પહેલા મતદાર જન્મ તારીખ આવે એ લખવાની હોય છે। બીજા નંબર પર આધાર કાર્ડનો નંબર લખવાનો હોય છે। ત્રીજા નંબર પર જે મોબાઈલ નંબર હોય તમારો એ મોબાઈલ નંબર અહીંયા લખવાનો હોય છે। એના પછી જે મતદાર હોય તેના પિતાનું નામ અહીંયા લખવાનું હોય છે। એના પછી એમના એપિક નંબર જે હોય ચૂંટણી કાર્ડનો નંબર એ લખવાનો હોય છે। અને એના પછી માતાનું નામ આવે, માતાના નામની નીચે એમનો ચૂંટણી કાર્ડનો નંબર લખવાનો હોય અને નીચે મેરેજ થઈ ગયેલું હોય તો એમના જીવનસાથી કે જે હોય એમનું નામ લખવાનું હોય અને એના નીચે એમનો નંબર લખવાનો હોય છે। અને જે લોકોનું 2002માં જે એસઆઈઆર થયું એમાં જેમનું નામ આવ્યું છે એ મતદાર યાદીમાંથી એમનું નામ શોધવાનું અને નામ શોધીને સૌથી પહેલું મતદાર યાદીની અંદર જે બી નામ લખ્યું હોય એ નામ અહીં લખવાનું। એમાં જે પણ નામ હોય એના પછી એમાં એક સાઈડ પર એપિક નંબર લખેલો હોય છે, એપિક નંબર અહીંયા લખવાનો હોય। એના પછી આવે છે સંબંધી। સંબંધની અંદર જે આ મતદાર હોય મતદારની જોડે જે બી નામ હોય એમનું નામ લખવાનું હોય છે। એની જોડે સંબંધમાં કે જે પતિ હોય, પિતા હોય કે જે પણ હોય એ લખવાનું હોય છે। એના પછી આવે છે જિલ્લો આવે છે અને એના પછી રાજ્યનું નામ આવે છે। એના પછી વિધાનસભાનું નામ આવે છે। વિધાનસભાનું 2002ની યાદીની અંદર જે પણ વિધાનસભા હોય એ વિધાનસભાનું નામ આવે છે। અને એમાં ધ્યાન રાખજો કેમ કે કેટલીક વિધાનસભાઓ નવી આવી છે એમાં। અને પછી એના પછી આવે છે જે 2002ની યાદીની અંદર વિધાનસભાનો ક્રમાંક નંબર, વિધાનસભા મત વિભાગનો નંબર, એ નંબર તમારે જોવા માટે મતદાર યાદીમાં અહીં ફર્સ્ટ નંબર પર લખેલો આવે છે। આ આણંદ છે, 133 નંબર હતો પહેલા, હવે 112 થયો છે। પછી આમાં બીજા નંબર પર આવે છે ભાગ નંબર। એ ભાગ નંબર મતદાર યાદીની આ જગ્યા પર આવે છે કે આ 34 આ ભાગ નંબર કહેવાય। અને ત્રીજા નંબર પર ક્રમાંક નંબર આવે કે ક્રમાંક નંબર તમારું નામ જે જગ્યા પર તમને મળી જાય એ જગ્યા પર સૌથી પહેલો આવે એ તમારો ક્રમાંક નંબર કહેવાય। એ ક્રમાંક નંબર લખવાનો હોય। આ માહિતી જેમનું નામ 2002ની યાદીમાં હોય એમના માટે છે। પછી જેમનું નામ 2002ની યાદીમાં નથી કે જેમની પત્ની છે, પુત્રવધુ છે, સૌથી વધારે હાલમાં તકલીફ પડે છે પત્ની અને પુત્રવધુ કે જેમનું નામ 2002ની યાદીમાં નથી મળતું એમના માટે કે અહીંયા જ્યાં પહેલા એ રહેતા હોય ત્યાંથી 2002ની યાદીમાંથી એમના મમ્મી, પપ્પા, દાદા કે દાદી એ ચારમાંથી કોઈનું પણ નામ મતદાર 2002ની યાદીમાંથી કઢાવવાનું હોય અને એના પછી અહીં નામ લખવાનું। એના પછી અહીં એપિક નંબર લખેલો હોય તો લખવાનો, ના હોય તો બ્લેન્ક। એના પછી લખવાનું સંબંધીનું નામ। એના પછી નીચે આવે સંબંધ કે પિતા આવે, પુત્ર આવે, જે પણ આવે, પિતા આવે, પતિ આવે। એના પછી જિલ્લો આવે, એના પછી રાજ્યનું નામ આવે, એના પછી વિધાનસભાનો નંબર આવે છે। એના પછી આવે તમારે વિધાનસભા ક્રમાંક કે જેવી રીતના તમને આ જગ્યા પર બતાવ્યું કે વિધાનસભા ક્રમાંક 133 આણંદ। પછી આ બીજો ભાગ આવે છે કે ભાગ નંબર, એટલે આ 32 આવે, 34 આવે, જે પણ ભાગ આવે એ ભાગ લખવાનો અને અહીં નામની સામે જે ક્રમાંક નંબર આવે એ ક્રમાંક નંબર લખવાનો। એના પછી આ જગ્યા પર સહી કરવાની અને આ બીએલઓને એક કોપી આપીને બીજી કોપી રિસીવ કરી લેવાની।